कि हमारे कक्षा 6 में आते हैं, क्योंकि उसमें यही होता है भाई, हमारे बहुत सारे पाठ हो, उसमें हमारे पाठ में थोड़े बहुत ऐसे लक्ष्य भी हो रहे बना लेते हैं। आज हम पढ़े श्रीमद् भागवत धर्मक्षेत्रे कुरुक्षेत्रे। चलो भाई पढ़ते हैं। चलो पहले मैं इसका श्लोक बोलते तो प्रार्थना बोल देता हूँ। हे संजय, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડવોના પુત્ર એ શું કર્યું? पहला था यही भाई प्रार्थना समझ लेना। मेरे पास इसकी बहुत है, इसको हम पढ़ने वाले रहे। ये मैं इससे नेक्स्ट भी जो थोड़ी चीज़ लाऊंगा होते अभी जो इधर तो महर्षि વેદવ્યાસ રાજથી 5,000 વર્ષ પહેલાં થઈ ગયા। એમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન। તેમણે વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું। વેદવ્યાસ સ્તુતિ વધુ પ્રચલિત છે। पाना बदल चुका है हमारा। तो एक ऋषि मुनियों की बात है जो महाभारत श्रीमद् भगवद गीता जैसे चीज़ें लिखता था, ऐसी बात है। ओके सही है। વેદવ્યાસ કરેલું સંજન વિશાળ છે અને વળી સમાજની ને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે। મહર્ષિ વેદવ્યાસે બૃહન્સૂત્ર 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે। મહાભારત માટે કહેવાય છે તે। तो यहाँ पर बात की जा रही है बृहसूत्र 18 पुराण। इसने महाभारत લખ્યું છે। તો તેનું લખ્યું છે, એમાં 6 તેવું મહાભારતનું મહાભારત છે તેવા 6 વસ્તુઓ છે। તો શિવ પુરાણમાં, પર્શ પુરાણમાં, ગરુડ પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં, બૃહસૂત્રમાં, મહાભારતમાં। મહાભારત 18 વર્ષ અને 1,00,000 શ્લોક છે। તેના લહિયા ગણપતિ છે। આ મહાન ભારત ભીમ પૂર્વમાંના ભીમ હતું તેને કરવું હતું, તે માટે હું નતો આવ્યો। गुजराती में क्यों बोल रहे हो यार? मैं गुजराती पढ़ रहा होता ना, तब गुजराती में ज़्यादा समझा, हिंदी में नहीं आती। तो माफ़ कर दो मुझे। तो चलो हम पहुँचे थे शांतनु, इसमें बहुत सारे ऐसे ही जैसे शांता पुत्र विचित्रवीर था, चित्रदन था, भीम પછી વિચિત્રતા, સૌરાષ્ટ્ર, પાંડુ, વિટોર, સૌરાષ્ટ્ર 100 એટલે 5 પાંડવો, પાંડવ એટલે તો ચલો વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા તે રાજ્ય પર અમારું જ અધિકાર છે। પરિણામે નાની વજયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભો થયું। પાંડવો કીર્તિ અને શૌર્યથી દુર્ધન ઈર્ષલો દર્દીનમાં બળદવા લાગ્યો। તો કૌરવોને કામ થતું હતું ત્યારે કૌરવો હતા ને ત્યારે તેનો તો એનો રાજા હતો આ શાંતનું, એ મરી ગયો। તો વિચિત્રવીર એ બધા નાના હતા, તે માટે પછી તો કૌરવો હતા ને તેને રાજા બનાવ્યો ને તેમ લાગવા લાગ્યું કે અમે જ રાજા છીએ, તેમને એમ લાગવા માંડ્યું। એમાં ભીમસેના
સાથે તો એને જરાય ન બનતું. એક વાર તેણે ભીમને થોરાત વિશે આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. સદભાગ્યે ભીમસેન બચી ગયા હતા. તો એક વાર ભીમને મારવાનો કોશિશ કર્યો હતો, તે માટે પણ તે બચી ગયા. એવું જ રીતે દુર્યોધન પોતાના મામા શંતનુની મદદ લઈને પાંડવોને લાક્ષા ગૃહમાં જીવતા બાળી મૂકવાનો આવતરો રચ્યો હતો. જોતે વિદુરજીની સમય સૂચનાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા. તો દેશ ફરતા રહ્યા. રચના કર્યું છે તે તારવો આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણાવ્યા અને હતા. એથી પણ વધારે શક્તિશાળી બનેલી ને હસ્તિનાપુર પાછા ફર્યો. યુધિષ્ઠિરે રાજ્ય પરનું પોતાનું અધિકાર માંડ્યો. યુધિષ્ઠિર છે ને ત્યાં રાજાનો અધિકાર માંડવા જોઈએ. તો તેને आने वाले देखते हैं वीडियो पे. ભવિષ્યમાંથી રે ન રણે એમ વિચારી તો દાદા એ પિતા બહે વર્યને તરી પાંડવો વચ્ચે અડધું રાજ્ય વહેંચું આપ્યું. પરંતુ કૌરવો સૌથી મોટા દુર્યોધનના આ વાતનો સ્વીકાર કરતો ન હતો. તેમના મામા શંતનુની સાથે મળી પાંડવોને છપડથી 12 વર્ષ વનવાસમાં મોકલ્યા. એના મામા શંતનુની સાથે પાંડવોને વનવાસ જંગલમાં મોકલ્યા. તો તેના વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનું પોતાનું અધિકાર માંડ્યું. તો દુર્યોધન કહે દીધું તે હું પાંડવોને સોયની અણી જેટલી જમીન પણ આપીશ નહીં. શ્રી કૃષ્ણ, ભીમ, વિદુર આદિ સુસ્ત લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે માન્યા ન. परिणामे युद्ध आवीने उभो रह्यो. गाइस अभी यहाँ से तो बाद में बच्चों नेक्स्ट पार्ट के लिए सभी को लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब कर देना गाइस. तो वीडियो बड़ी हो जाइए इस साल से, और इससे आगे भी पेज और बहुत सारे पेज. तो मिलता हूँ ऐसी वीडियो में, वीडियो में. नेक्स्ट वीडियो. तब चलिए बाय बाय.